નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ દાતાના રાજવી કર્ણસિંહ અને કુંવર સાથે બનેલી ઘટના વિશે. કુંવર રતનસિંહ, લ્યો આ કટારને પરોવી દ્યો આ કલેજે, અને પછી દાતાની ગાદીમાંથી શુભ શુકન કરી દ્યો. દાતાના રાણા કર્ણસિંહે મ્યાનમાંથી કટાર કાઢીને એ પંડના કુંવરની સામે ધરી દીધી. તગતગતી આંખે કટાર જોઈ રહેલા કુંવરના ગળામાંથી ચીસ ફાટી નીકળી. બાપુ, હાવ કરી જાઓ. સપનામાંય જે વાત નથી વિચારાય. મારા મોત પછી દાતાના સિંહાસનનો માર્ગ મોકળો થઈ જાય ને. દાતાના રાજવી કર્ણસિંહ પરમારે કુંવરની છાતી માથે બરસી જેવા વેણના ઘા કર્યા. કુંવરના ગાત્રો ધ્રુજવા માંડ્યા. ચહેરાની બધી કરચલીઓ કપાળ માથે ભેળી થઈ ગઈ ને એમાંથી વેદના ટપકવા માંડી. બાપુ, તમને મારીને જો દાતાની ગાદીએ બેસવું હોત તો આટલો દાખલો શા માટે કરત? તમને મારા લોહી ઉપર એટલોય ભરોસો ના રહ્યો કે મ્યાનમાંથી સીધી કટાર એ બારી નીકળી ગઈ? કુંવરની આંખના ખૂણા એ ભીંજાઈ ગયા હતા. કુંવર, રાજ્યોના ઇતિહાસ લોહીથી ખદબદે છે. બાપને મારીને દીકરા ગાદીએ આવ્યા છે. ભાઈને મારીને ભાઈ ગાદીએ ચડી બેઠા છે. સત્તામદમાં આંધળા બનેલા એ પશુના શા ભરોસા? કાળજામાંથી ઊંડા ઘા વચન રૂપે બહાર નીકળતા હતા. બાપુ, કયો તો રામની જેમ વનવાસ હાલી નીકળું, ને કયો તો ભીષ્મની જેમ પ્રતિજ્ઞા લઉં. ના ના દીકરા, તારો દોષ નથી. લાડખાનજી જેવા રાજ્યના એ દોસ્તો મનમાં દાજ રાખી કાચી ઉંમરના તમારા જેવા એ કોરડાઓને ભરમાવી એ લોહીના ધગધગતા વેણ ભરી દે. એટલે યાદવા સ્થળી જામે, રાજ્યના રાજ્ય ઉથલી પડે. રાજાઓ મોહે માહી કપાય મરે, અને એમાં દગાખારો પોતાના મતલબ સાધી લે. સોના જેવી શીખ આપતા વ્યથિત અવાજે એ દાતાના ધણીએ કહ્યું. અને ત્યારે બાપુ, જેણે મારા પિતાને મારવાનું સૂક્ષ્મ વિચાર બીજ મારામાં રોપ્યું, એ લાડખાન જેવા રાજ્યદ્રોહીને મારવાના સોગંદ આપની ચરણરજ લઈને ખાઉં છું. મને આશીર્વાદ આપો. પિતાએ પુત્રને આશીર્વાદ આપ્યા અને લાડખાનને મારવાની પ્રતિજ્ઞા લઈ કુંવર રાજમોલે સીધાવ્યા. લાડખાન દાતાના રાજવીનો એક નાનકડો જાગીરદાર, પણ એની આંખમાં દાતાને એ ગળી જવાની એ ભૂંડી અબળખા હતી. એક દી લાડખાન દાતાના રાજવીની સલામે આવ્યો. ગઢ બહાર દાતાના રાજકુંવર રતનસિંહને જોતા જ લાડખાને સલામ કરી. રતનસિંહે સલામનો જવાબ આપ્યો. લાડખાનના મનમાં એ વીજ ઝબકાર થયો. રતનસિંહને જ જો હાથ ઉપર લીધો હોત તો? કાચી ઉંમર, શેષવના રંગ હજી રતનસિંહ પાસેથી ઉતર્યા નહોતા. આંખમાં વધુ ભોળ પણ રમે. બળબુદ્ધિ હૈયામાંથી ટપકી પડે. લાડખાને ઝાડ બિછાવવાની શરૂઆત કરી દીધી. ઓ કુંવરજી, હવે તમે તો ભડ આદમી થઈ ગયા હો. જુઓ ને, કેવી જવાની ખીલી ગઈ છે. કુંવરજી, તમે ભારે બળુકા છો. અવાજમાં નકરું હેત ભરીને લાડખાને કહ્યું. હા, રતનસિંહની છાતી પોરસાઈ ગઈ. મીઠા મધ જેવા વેણ વાપરતા લાડખાને કહ્યું. ને કુંવર, તમે હજી ક્યાં સુધી કુંવર જ રહેશો? અમે તો તમને દાતાની ગાદીએ બેસાડવા ઈચ્છીએ છીએ. સમય આવશે એટલે તમારી એ ઈચ્છાએ પૂરી થશે. જાગીરદાર, કુંવરે ભોળા ભાવે કહ્યું. સમય આવતો નથી, સમય ઝૂંટવી લેવો પડે છે. બાપુ, દાઢીના મોવાળા ચૂથતા લાડખાને કહ્યું. એટલે? કુંવરની આંખ જરાક એ વંકાઈ ગઈ અને લાડખાન એવું હસ્યો કે એ હાસ્યના પડઘામાં ભેંકાર ભાવી નજરે ચડતું હોય જાણે. રતનસિંહજી, વાત એમ છે કે કુંવર જ્યારે તલવાર સંભાળે એવડા થાય એટલે ડાયા કોઠાના બાપે માર્ગ મોકળો કરી દેવો જોઈએ. કુંવરે હુંકારા દીધા એટલે લાડખાનને બળ મળ્યું. ને બાપુ, ને બાપ જો દીકરાએ તલવાર વાપરી જાણવી જોઈએ, મોકળો ના કરે તો કુંવરના શરીરમાંથી ચમકારો પસાર થઈ ગયો. હા,
મોગલ બાદશાહમાં તો વળી એવું જ હતું ને. શાહજહાંને કેદમાં નાખીને એનો દીકરો ઔરંગઝેબ ક્યાં ગાદીએ નહોતો બેઠો ને લાગ આવે તો બાપને એ વાઢી નાખીને જાણે પોતે પોતાના પિતા કર્ણસિંહને વાઢી નાખીને એમના રક્તનું એમના લોહીનું તિલક કરી દાતાની ગાદી માથે બેસતો હોય એવી ભૂંડી કલ્પના કુંવરની આંખ આગળથી સરકી ગઈ ને કુંવરનું લમણું કાઢ્યું. બસ બસ લાડખાનજી, હવે એક શબ્દ આગળ એ બોલશો નહીં. બાપુ, આ તો તમારા માટે આંતેડી બળી એટલે બોલાઈ ગયું, બાકી તો તમારી મરજી, લાડખાને કહ્યું અને એ વખતે વાતને ટાળી દીધી. લાડખાન રાજગઢમાં દાખલ થઈ ગયો. દાતાના રાણા કર્ણસિંહ હારે જાણે જુગ જુગ જૂની પ્રીત હોય એમ રાણાજી હારે ગોઠડીએ ચડ્યો. લાડખાનજી અને કુંવર રતનસિંહ વચ્ચે એ થયેલી વાત ચાકર સાંભળતો હતો. ચાકરે એક દી એકાંત સાધીને આ વાત એ રાણા કર્ણસિંહને કરી અને રાણાજીનું મર્મ એ વિંધાઈ ગયું. અને ત્યારે ભોળા કુંવરના મનમાં રોપાયેલું એ વિચાર બીજે અંકુરિત થઈને ફૂટી નીકળે છે એ પહેલા જ એને મૂળમાંથી એ ઉખેડી દેવા રાણાજીએ કુંવરના હાથમાં કટાર મૂકીને છાતી સામે ધરી દીધી અને એ ભાવનામય દ્રશ્યથી ગળગળા થઈ ગયેલા કુંવરનું મન નિર્મળ થઈ ગયું. દાતાની ગાદી ઉપર લોહીના થાપા થતા રોકાઈ ગયા. રાજ્યની લાલચ એ બાપ અને દીકરાના સંબંધમાં દિવાલ ન બની શકી. અને ત્યારે પોતાને મારવાના શપથ એ કુંવર રત્નસિંહે લીધા છે એ સમાચાર મળતા લાડકાન નજરું ચોરાવીને દાડા કાઢવા માંડ્યો. લાડકાન અને કુંવરની વચ્ચે જાણે એ હોડ લાગી. કુંવર પ્રતિજ્ઞા પાળવા એ રાત દી લાડખાનને શોધ્યા કરે છે. એમાં એક દી લાડખાનનો કાળ એને આંબી ગયો. ભાલો લાડખાનની છાતી માથે એ ભીડાવીને કુંવરે કહ્યું, લાડખાનજી, તમારા જે હૈયામાં મારા માટે આટલું હેત છલકાઈ જતું હતું એ હૈયાને મારે મોકળું કરીને જોવું છે. ફિકર ના કરશો, તમારી ગાદી માથે હું તમારા બેટાને જ બેસાડીને તમારા ઉપકારનો એ બદલો વાળી દઈશ. લાડખાને હાથ જોડ્યા પણ કુંવરે છાતીમાં એ ભાલો ઉતારી દીધો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.